એક મસ્ત વાર્તા. એક વખત બે માણસ નક્કી કરે છે કે આપણે આપણી દરેક સારી બાબતે આપણે બેંકમાં એક કોમન એકાઉન્ટ ખોલાવીએ અને એમાં 1000 રૂપિયા જમા કરીશું. હવે એ બંનેની સગાઈ થઈ એટલે એ નામે 1000 રૂપિયા જમા કર્યા. પછી તેમના લગ્ન થયા એટલે તેમને 1000 રૂપિયા જમા કર્યા. ત્યારબાદ તેમના લગ્નને 1 વર્ષ પૂરા થયા એટલે એમને 1000 રૂપિયા જમા કર્યા. પછી તેમના ઘરે સંતાનનો જન્મ થયો એટલે 1000 રૂપિયા જમા કર્યા. તેમનું નામકરણ કર્યું ત્યારે 1000 રૂપિયા જમા કર્યા. આવી રીતે દરેક એના જીવનના જે સારા પ્રસંગો બનતા ગયા એમ તે એકાઉન્ટમાં બંને સાથે જાય અને બેંકમાં 1000 રૂપિયા જમા કરીને આવતા. હવે એક વખત બન્યું એવું કે કોઈ કારણોસર બંનેમાં એટલા બધા મતભેદ શરૂ થઈ ગયા કે વાત જવા દો. છેલ્લે ડિવોર્સ સુધી વાત આવી ગઈ. ડિવોર્સ લેવા પહેલા આ રકમ આટલી સાથે જમા કરી તો ભાગ પણ બંનેનો સરખો જ બને. એટલે બંને એ રકમ લેવા માટે જાય છે. ત્યારે બહુ લાંબી લાઈન હતી તો બંને લાઈનમાં ઉભા રહીએ છે. ત્યારે પાસબુકની બધી એન્ટ્રીઓ જોવે છે કે આ પેલા 1000 રૂપિયા કે જેમાં આપણા સગાઈને આપણે જમા કરાવ્યા હતા, બીજા 1000 એ છે કે જે લગ્નના હતા, ત્રીજા એ આપણા ઘરે દીકરાનો જન્મ થયો એટલે કર્યા હતા, ચોથા એના નામકરણ વખતે વગેરે વગેરે. આટલું બધું એ પાછું જુએ છે અને ખૂબ હૃદયથી ભરાઈ જાય છે અને બંનેના આંખોમાંથી આંસુ દળદળ વહેવા લાગે છે. અંતે બંનેનો બારી ઉપર વારો આવે છે અને બંને 1000 રૂપિયા જમા કરી અને જાય છે કે આજના આ દિવસ નિમિત્તે આપણે 1000 રૂપિયા જમા, કે આપણને યાદ રહે કે જીવનમાં કોઈ દી આપણે આવું કરવાનું નથી. તો શીખ, ઘણી ઘટનાઓ, ઘણા પ્રસંગો એવા હોય કે જે આપણને ઘણા વિવાદોથી અટકાવી શકતા હોય અથવા તો ઘણી એવી માન્યતાઓથી બચાવી શકતા હોય. થેન્ક યુ.